મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાકુંભમાં કર્યું અમૃત સ્નાન, કહ્યું ત્રિવેણી સંગમમાં સ્નાન કરવું સૌભાગ્યની વાત. આ પૂર્વે મુખ્યમંત્રીએ બડે હનુમાન મંદિરમાં કરી પૂજા અર્ચના. મહાકુંભમાં બનેલા ગુજરાત પેવેલિયનની પણ લીધી મુલાકાત. મહાકુંભમાં આજથી સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત. અત્યાર સુધી 40 કરોડ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી. પાકિસ્તાનથી આવેલા હિન્દુ શ્રદ્ધાળુઓએ પણ કર્યું ત્રિવેણી સંગમમાં સ્નાન, જ્યાં અખાડાઓ આજથી લેશે વિદાય. પાટીદાર અનામત આંદોલનના રાજદ્રોહ સહિતના કેસો રાજ્ય સરકારે લીધા પરત. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, હવે માત્ર 4 જ કેસ બાકી, કોઈ નિર્દોષને સજા ન થવી જોઈએ, તે માટે કેસ પાછા ખેંચાયા. ધારાસભ્ય હાર્દિક પટેલે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો માન્યો આભાર. લોન થશે સસ્તી, ઈએમઆઈ પણ ઘટશે. આરબીઆઈએ રેપો રેટમાં 0.25 બેઝિસ પોઈન્ટનો કર્યો ઘટાડો. હવે 6.25% રેપો રેટ થતાં લોન ધારકોને મળશે રાહત. આરબીઆઈ ગવર્નરે કહ્યું, આગામી વર્ષે વિકાસ દર 6.7% રહેવાનું અનુમાન. શેર બજારમાં ઉતાર ચઢાવના માહોલ બાદ રેડ ઝોનમાં બંધ. બીએસસીનો સેન્સેક્સ 210 આંકના ઘટાડા સાથે 77,845 પર, તો નિફ્ટી 44 આંકના ઘટાડા સાથે 23,560 પર બંધ. સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો. સંસદમાં બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ. લોકસભામાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ યુરિયા ખાતરની અછત મુદ્દે આપ્યો જવાબ. કહ્યું, યુરિયાની અછત ઊભી કરાય છે, રાજ્ય સરકારોએ થવું પડશે સક્રિય. તો કોંગ્રેસ સાંસદ ગેનીબેન આયુષ્માન ભારત યોજનામાં થતી મુશ્કેલીઓનો ઉઠાવ્યો મુદ્દો. ગુજરાતના મીઠા ઉત્પાદક દેવ સોલ્ટ પર આઈટીની રેડ. અમદાવાદ, માળિયા, જામનગરની મુખ્ય ફેક્ટરી ઓફિસ પર તપાસ. 16 જેટલા વેપારી પર પણ ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન. ઘણા બેનામી વ્યવહારો મળવાની શક્યતા. હવામાં ભેજનું પ્રમાણ વધતા તેમજ ઠંડા પવનો ફૂંકાતા રાજ્યમાં જામ્યો ઠંડીનો માહોલ. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો. ઘણા જિલ્લાઓના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થયો ઘટાડો.